નમસ્કાર મિત્રો, થોડી જ વાર પહેલાં એક મોટા સમાચાર આવી રહ્યા છે જે હમણાં ગઢડા અને વડતાલ બંનેનો જે કાંઈ મામલો ચાલી રહ્યો છે સંતો વિશે, તે બંને સંતોનો જે આજે પર્દાફાશનો જે કાંઈ મામલો છે તે સામે આવ્યો છે। જે ગઢડામાં નવતમ સ્વામી વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે કે આવા લંપટોને ભગાવો, એના વિશેનો જે ફેસલો આવ્યો છે તેમાં એવું પણ પુરવાર થયું છે, એવું સાબિત થયું છે કે આ લોકો ધર્મદાના પૈસા લે છે, એમાં પણ મોટા મોટા કૌભાંડો કરે છે અને મીડિયાવાળા જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે તેમની સાથે મારપીટ કરવામાં આવે છે અને તેમને ધક્કામુક્કી કરી અને બહાર કાઢવામાં આવે છે। કેમ કે જો આ લોકો સાચા જ હોય અને એમના કામ જો સારા જ હોય તો મીડિયાવાળાને ધક્કો મારવાનો કોઈ અર્થ નથી। જો એ લોકો સાચા હોય તો સામેથી મીડિયાને બોલાવીને કહે છે કે આ રીતે આ છે અને તમામ સાબિતી આપે છે, પરંતુ આ બાબતનું કંઈ નથી। લાખો હરિભક્તોના વિશ્વાસ સાથે આ લોકો છેડા કરી રહ્યા છે અને લાખો હરિભક્તોના ધર્મદાના પૈસા આ લોકો ક્યાં નાખી રહ્યા છે એનો કોઈ ઉકેલ નથી કે એનો કોઈ આંકડો નથી। તો મિત્રો, આજે આજુબાજુના વિસ્તારના જે મંડળ સંચાલકો છે, નિર્દેશકો છે, હરિભક્તો છે, તમામે ગઢડા ગોપીનાથ મંદિરમાં ભેગા થઈ અને હોબાળો કર્યો હતો, રેલી કરી હતી અને આ તમામ સંતો વિરુદ્ધની ફરિયાદો, જે કાંઈ લંપટો છે તેમના વિશેની તમામ ફરિયાદો લેવા અને મીડિયા અને આપણી સરકારને રજૂઆત કરી છે કે જો આવા જ સાધુઓ રહેશે સંપ્રદાયમાં તો સંપ્રદાયનું જળમૂળમાંથી નામ નીકળી જશે। ભગવાન સ્વામિનારાયણ તો સાચા જ છે, પણ આવા અમુક લંપટોના લીધેથી, લંપટ સાધુઓના લીધેથી તમામ સારા સાધુઓ પણ બદનામ થાય છે, સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ પણ બદનામ થાય છે। તેનાથી વધુ વાત કરીએ તો હરિભક્તોને તિલક ચાંદલો કરીને બહાર નીકળવું પણ હાલ ભારે પડી રહ્યું છે, કેમ કે હરિભક્તો બહાર નીકળે તો તમામ જે બિન સત્સંગી છે તે વ્યક્તિઓ એવું કહે છે કે સ્વામિનારાયણમાં આવું છે, આવા કરે છે, તેવું કરે છે, તો તમે ચાંદલા કરીને શા માટે નીકળો છો? તમારા સંપ્રદાયમાં તો આવું ચાલે છે। જે આ મેણા છે આ લોકો નથી સાંભળી શકતા, કદાચ સાંભળી તો લે છે પણ ભગવાન સ્વામિનારાયણનું જે અપમાન થાય છે તેની સાથે જે કંઈ છેડા થઈ રહ્યા છે તેના વિરુદ્ધ આ હરિભક્તોનો એક ઝુંબેશ ઉઠાવી છે અને આ ઝુંબેશ એકદમ સાચી છે। તો મિત્રો, તમે પણ ભગવાનને પ્રાર્થના કરજો કે આવા લંપટો અને આવા જે સાધુઓ છે તેમનો પર્દાફાશ જલ્દી થાય અને તેમનો નિકાલ આવી સંસ્થાઓમાંથી જલ્દી થાય અને જે કંઈ કાર્યકર્તાઓ છે તેમનો પણ હાથ હોય તો આ તમામ કાર્યકર્તાઓને પણ આ કાર્યકરના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવે અને આ સંપ્રદાયને જેવો સ્વામિનારાયણ ભગવાન હતા, જે કંઈ સંતો અને હરિભક્તો હતા તેવો સંપ્રદાય ફરી બેઠો થાય અને તેવા સાધુઓ અને તેવા હરિભક્તો માં લક્ષણો અને કહેવાય ને કે તેવા લક્ષણો અને સારી બાબતો જે સ્વામિનારાયણ ભગવાનના વખતમાં જે હરિભક્તો અને સાધુઓ હતા તેમાં હતા તેવા જ લક્ષણો અત્યારના સાધુઓ અને હરિભક્તોમાં આવે તે જ ભગવાનને પ્રાર્થના કરીશું અને આગળ પણ આવા વિડીયો અમે તમારા સમક્ષ મૂકતા રહીશું। જો તમને આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન અમે તમારા સુધી સર્વપ્રથમ પહોંચાડતા રહીએ। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। તો ત્યાં સુધી તમે બધા ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। જય હિન્દ, જય ભારત, આભાર।